હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત દ્વિતીય સત્રનું પેપરનું સોલ્યુશન લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં આમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ગદ્ય ખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો. એટલે કે તમને અહીંયા સંસ્કૃતમાં લખેલું હશે વિદ્યાર્થી મિત્રો, આપણે માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં આપણે અનુવાદ કરવાનું રહેશે. ચલો પહેલાંનું આપણે જો અહીંયા લખેલું છે ભાવેશ નમસ્કાર, તો હું એનું ખાલી માતૃભાષામાં અનુવાદ કરું છું. તો શું આવશે? તો કે ભાવેશ બોલે છે નમસ્કાર. બીજું કે ચેતના બોલે છે નમસ્કાર ભાવેશ, આવો બધું કુશળ છે ને? એ ભાવેશ કહે છે બધું કુશળ છે. પછી ચેતના કહે છે બેસો પાણી લો. પછી ભાવેશ કહે છે આભાર. ચલો બીજું લઈશું. બીજામાં પણ તમને આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો હું એનું પણ ભાષાંતર કરીશ. તો બીજામાં આવશે તો કે બીજાનું ભાષાંતર થશે કે ઊંટ કહે છે સ્વાસ્થ્ય સારું છે પણ અન્ય કંઈ સારું નથી. પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડી વાંકી, બગલાની ડોક વાંકી છે. બમાં શું કહે છે? નીચેના આપેલા વાક્યો સુંદર અક્ષરે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય તમારે જોઈને લખવાના છે, સુંદર અક્ષરે લખી નાખવાના રહેશે. એટલે કે તમને 4 માર્ક્સ તમને આ રોકડા મળી જશે. જે વાક્ય આપેલા છે એના એ વાક્ય તમારે ફરીથી નીચે લખી નાખવાના રહેશે. તો કયા કયા વાક્ય છે? તો પહેલું છે અન્યત કિમપી આવશ્યકહમ. બીજું સર્વ કુશલમ. ત્રીજું આપદી મિત્ર પરીક્ષા. ચોથું વ્યંજનમ ભ્રમણમ કરોતિ. પછી પ્રશ્ન બીજાનો લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો શ્લોક આપેલો છે, એ શ્લોકોનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો રહેશે. તો ગુજરાતીમાં આપણે લખીશું. તો પહેલો શ્લોક તમને આપેલો છે, અહીંયા તો હું ગુજરાતીમાં અનુવાદ કરું છું. તો પહેલાંનું અનુવાદ થશે કે નર્મદા માતા પવિત્ર જળવાળી છે, અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે, સાબરમતીનો મોટો ઇતિહાસ છે, ગુજરાત પ્રદેશનો મહાન પ્રભાવ છે. બીજો લઈશું. બીજા શ્લોકોનું અનુવાદ કરીશું. તો બીજા શ્લોકોનું અનુવાદ થશે કે તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, અને 2 જીભવાળી છે પણ સાપણ નથી, તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી, જે જાણે તે પંડિત છે. પછી લઈશું. બમાં શું કહે છે? નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો. તો તમને શ્લોક અધૂરા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તમારે પૂર્ણ કરવાના રહેશે. એક શ્લોક તમારે 3 માર્ક્સનો છે, એટલે તમારે કોઈ બી 2 શ્લોક લખવાના રહેશે. ચલો પહેલો છે તો કે પૃથિવ્યામ ત્રીણી, તેનો આવશે જવાબ બોલું છું કે રત્નાની જલમનમ શીતમ, તો કે મુડ્ડેહે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. બીજો અયમ નિજઃ, તો કે પરો વેતી, પછી ગણના લઘુચેતસામ ઉદારચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. અથવા એના પછી ત્રીજો છે તો કે ઉદમે નહીં, તો કે સિદ્ધિંતી કાર્યાણી ન મનોરથે હે, તો કે નહીં સપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. લઈશું. કમાં શું કહે છે? નીચે આપેલા ધાતુઓને ક્રિયાપદમાં ફેરવો. ચલો પહેલો છે પત, તેનું આવશે ક્રિયાપદમાં થશે પતંતી. બીજું કીડ, તેનું થશે ક્રીડંતી. ત્રીજો લઈશું. ત્રીજામાં શું કહે છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. ચલો પહેલો છે પક્ષીરાજ ક અસ્તિ, તેનો જવાબ આવશે બી એટલે કે ગરુડ. બીજો ખાલી જગ્યા વૃક્ષો કદી પણ ઝૂકતા નથી, તેનો જવાબ આવશે ડી એટલે કે સૂકા. ત્રીજો ખાલી જગ્યા તાપ હરે છે, તેનો જવાબ આવશે એ એટલે કે પંખો. ચોથો દક્ષિણ ધામની કહ દેવ રક્ષતિ, તેનો જવાબ આવશે ડી એટલે કે કુંતેશ્વર. 5 કોની એકાગ્રતા પ્રચલિત છે, તેનો જવાબ આવશે ડી એટલે કે બગલાની. 6 ખાલી જગ્યા ધર્મનું પહેલું સાધન છે, તો જવાબ આવશે બી એટલે કે શરીર. 7મું લઈશું. નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દોને જુદો તારવો. તો આમાં અલગ પડતો કયો છે? તો કે બી જવાબ આવશે, જે શાટિકા સૌથી અલગ રહેશે. 8મું લઈશું. તક્રમ ઇતિ શબ્દસ્ય ગુર્જર ભાષાયામ ક અસ્ત, તેનો જવાબ આવશે તક્રમનો ગુજરાતી અર્થ શું થાય? તો કે છાસ એટલે કે સી જવાબ આવશે. 9મો ક્રિયા વગર ખાલી જગ્યા ભારરૂપ છે, તેનો જવાબ આવશે એ એટલે કે જ્ઞાન. 10મો ક્રિદુષાહ જનાહ નમંતી, તેનો જવાબ આવશે સી એટલે કે
ગુણીનઃ જનાઃ નમંતી. 11 વિમાન યાત્રા યાત્રીઓને શું આપે છે? તેનો જવાબ આવશે ડી, તો કે રોમાંચકકારી અનુભવ. 12 કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? તેનો જવાબ આવશે ડી, એટલે કે શ્રદ્ધાવાળો, આત્મવિશ્વાસવાળો માણસ. તે લઈશું વિપુલા સૂર્યતનયા નદી કેન નામના પ્રસિદ્ધા? તેનો જવાબ આવશે સી, તો કે તાપી. 14 શ્રી કૃષ્ણ ખાલી જગ્યા દિશામાં નિવાસ કરે છે? તેનો જવાબ આવશે બી, એટલે કે પશ્ચિમ. 15 લઈશું કોણ રણ પ્રદેશનો રાજા છે? તો જવાબ આવશે ડી, એટલે કે ઊંટ. 16 કા જાત માત્રા વિનશ્યતિ? તેનો જવાબ આવશે બી, એટલે કે છોટી કા. પ્રશ્ન ચોથાનો અ લઈશું. એમાં શું કહે છે? યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલો છે જલમ ચ ખાલી જગ્યા ન ઘટઃ ન મેઘઃ? તેનો જવાબ આવશે બિભ્રન. બીજો સ નિર્જીવ અપી ખાલી જગ્યા વર્તતે? તેનો જવાબ આવશે બહુભાષક. ત્રીજો કુંતેશ્વરસ્ય તું ખાલી જગ્યા? તેનો જવાબ આવશે દક્ષિણ ધામ. ચોથો ખાલી જગ્યા અપી અસ્તિ? તેનો જવાબ આવશે અવલેહન. બ લઈશું. એમાં શું કહે છે? નીચેના વિધાનોમાંથી સાચા વિધાનોની સામે સાચાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. ચલો, પહેલો છે નર અને નારીથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નર જેવું છે? તો કે ખોટું. બીજો શુકઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ? તો જવાબ આવશે ખોટું. ત્રીજો તેને મોં હોવાથી તે બહુ બકવાટ કરે છે? તો જવાબ આવશે ખોટું. ચોથું ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે? તો જવાબ આવશે સાચું. ક લઈશું. એમાં શું કહે છે? નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. ચલો, પહેલો છે મૂઢઃ? તેનો જવાબ આવશે મૂર્ખ. બીજો આપદી? એનો જવાબ આવશે આપત્તિમાં. ત્રીજો દંતઃ? તેનો જવાબ આવશે દાંત. ચોથો ભરતા? એનો જવાબ આવશે પતિ. ડ લઈશું. એમાં શું કહે છે? નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. અહીંયા પણ સામે આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી શોધીને લખવાના છે. તો પહેલો છે પરાક્રમઃ? તેનો જવાબ આવશે વિક્રમઃ. બીજો કરી? તેનો જવાબ આવશે ગજઃ અથવા હસ્તી. ત્રીજો મનઃ? તેનો જવાબ આવશે ચેતઃ. ચોથો કૃષ્ણ? એનો જવાબ આવશે કેશવ. હવે પ્રશ્ન 5નો અ લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. ચલો, પહેલો છે સંગણકેન વિવિધાની કાર્યાણી કથમ ભવંતી? તેનો જવાબ આવશે સંગણકેન વિવિધાની કાર્યાણી શું લખેલું છે? સરભિતા શીઘ્રમ ચ ભવંતી. પછી બીજો લઈશું કસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા? તેનો જવાબ આવશે કુકુરસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. ત્રીજો લઈશું કહ સંગણકમ ચાલયતી? તો જવાબ આવશે યશઃ સંગણકમ ચાલયતી. ચોથો જનાઃ શીતકસ્ય ઉપયોગમ કથમ કુર્વન્તિ? તેનો જવાબ આવશે જનાઃ શીતકસ્ય શીતપેયમ શીતજલમ વા પિબંતિ. પાંચમો લઈશું અસ્મિન વિજ્ઞાન યુગે અત્ર તત્ર સર્વત્ર યમ કી પશ્યાંત? તો આવશે જવાબ અસ્મિન વિજ્ઞાન યુગે અત્ર તત્ર સર્વત્ર વયમ વિજ્ઞાનસ્ય ચમત્કારામ પશ્યામઃ. બ લઈશું નીચેની સૂક્તિઓનો ભાવાર્થ 5 ગુજરાતી વાક્યોમાં રજૂ કરો. એમાં પહેલો છે જ્ઞાનમ ભારહ ક્રિયામ વિના? તેનો જવાબ આવશે જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ છે, બોજરૂપ છે. મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય, અર્થાત તેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે. બીજો લઈશું. એમાં શું કહે છે? જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી? તેનો જવાબ આવશે દુનિયામાં માતાની જોડ મળવી મુશ્કેલ છે, ખરેખર તો અશક્ય છે. જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય તે ભાગ્યશાળી ગણાય છે. સ્વર્ગનું સુખ પણ માતાથી પણ પ્રાપ્ત થતાં સુખ આગળ ફીકું લાગે છે. એ જ રીતે જે ધરતી પર આપણે જન્મ અને ઉછેર થયો હોય તથા જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી તે જન્મભૂમિ પણ આપણી માતા જ છે. ત્રીજું લઈશું કે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય? તેનો જવાબ આવશે આ સૂક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે.
વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે. માણસ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે. માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.